નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જેપી વિદ્યાપીઠમાં. લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધીના પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો. આગળના પ્રશ્નોનો અભ્યાસ આપણે આ લેક્ચરમાં કરીશું. સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. વોટ ડીડ સોનિયા વોન્ટ ટુ નો ફ્રોમ ધ ડોક્ટર? ડોક્ટર પાસેથી સોનિયા શું જાણવા માંગે છે? જવાબ આવશે સોનિયા વોન્ટેડ ટુ નો ફ્રોમ ધ ડોક્ટર વાય શી ગોટ ધ કેવિટી. બીજો પ્રશ્ન. હાઉ મેની પેશન્ટ્સ વેર ધેર ટુ ચેક આફ્ટર સોનિયા ધેટ ડે? તે દિવસે સોનિયા પછી કેટલા પેશન્ટ્સને ચેક કરવાના હતા? તો જવાબ આવશે ધેર વેર નો પેશન્ટ્સ ટુ ચેક આફ્ટર સોનિયા ધેટ ડે. આગળના પ્રશ્નો જોઈએ. તો એમાં પહેલો પ્રશ્ન આપેલો છે હાઉ મચ ડીડ મોહન પ્રેક્ટિસ અ ડે? મોહન દિવસમાં કેટલી પ્રેક્ટિસ કરતો હતો? તો જવાબ આવશે મોહન પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours અ ડે. એક દિવસમાં 10 કલાક તે પ્રેક્ટિસ કરતો હતો. બીજો પ્રશ્ન. વોટ ડીડ મોહન વોન્ટ ટુ ડુ? મોહન શું કરવા માંગતો હતો? તો જવાબ આવશે મોહન વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ which gave the sound and tune of western guitar but could be played like an Indian વીણા. આટલો જવાબ બીજા નંબરના પ્રશ્નમાં આવશે. આગળના પ્રશ્નો જોઈએ. વોટ ઇઝ યુનિક ઇન ધ સ્ટેચ્યુ ઓફ બુદ્ધા? ભગવાન બુદ્ધના સ્ટેચ્યુમાં શું યુનિક છે? તો જવાબ આવશે ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા હેઝ 4 hands. ભગવાન બુદ્ધના સ્ટેચ્યુને 4 હાથ છે. ધીસ ઇઝ યુનિક ઇન ધ સ્ટેચ્યુ ઓફ બુદ્ધા. આ ભગવાન બુદ્ધના સ્ટેચ્યુમાં એક યુનિક વસ્તુ હતી. બીજો પ્રશ્ન. હુ સ્ટેચ્યુ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ તપસ્વી? કોનું સ્ટેચ્યુ તપસ્વીના રૂપમાં છે? જવાબ આવશે ધ સ્ટેચ્યુ ઓફ સન ઇઝ ઇન ધ ફોર્મ ઓફ તપસ્વી. આગળના પ્રશ્નો. વાય ડીડ ચાંદની બીકમ થીન? શા માટે ચાંદની થીન બની ગઈ, પાતળી બની ગઈ? તો જવાબ આવશે ચાંદની બીકેમ થીન બીકોઝ શી લોસ્ટ હર એપેટાઇટ. કારણ કે તેણે તેનો ખોરાક છોડી દીધો. આગળનો પ્રશ્ન. વોટ ડીડ ચાંદની સ્ટેર એટ? ચાંદની શેની સામે સ્ટેર કરતી હતી, ધારીને જોતી હતી? તો જવાબ આવશે ચાંદની stared moodlessly at the hills bathing in the sunlight or playing with the clouds. આગળના પ્રશ્નો. Who was Eddie? એડી કોણ હતો? તો એડી was a Zulu hunter. બીજો પ્રશ્ન. What did Eddie see? એડીએ શું જોયું? તો એડી saw a large number of deer grazing in the lush green meadow. આ વિડીયોમાં આટલા પ્રશ્નો જ રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં આગળના પ્રશ્નો જોઈશું.